પ્રભુ શ્રી કહે, તારીખ 30/7/1934, પ્રભુ શ્રી કહે, કસાયનું સ્વરૂપ જ્ઞાની જ જાણે છે. કસાયનું સ્વરૂપ જ્ઞાની જ જાણે છે. મરણ સમયે કસાય તોફાન મચાવે છે, લેસ્યા બગાડે છે. માટે પહેલો પાઠ શીખવાનો છે તે એ કે ધીરજ. ઓહો, એ તો હું જાણું છું એમ નહીં કરવું. ધીરજ, સમતા અને ક્ષમા, આ ત્રણનો અભ્યાસ વધારવો. રોગ કે વેદની ખમી ખૂંદવાનો અભ્યાસ કરવો. પ્રભુ શ્રી શું કહે, મરણ વખત તો બધાને આવશે. ત્યાં આ કસાયો તોફાન મચાવે છે. જેવા ક્રોધ, માન, માયા, લોભ, આપણે જેવી પ્રવૃત્તિ આ જીવનમાં કરી હશે તે અંત વખતે રહસ્યભૂત મતી આવશે. અને કસાયો બહુ કર્યા હશે તે વખતે એની મતિ બગાડી નાખશે અથવા તોફાન કરશે. એટલે કે છે કસાયનું સ્વરૂપ જ્ઞાની જ જાણે છે. મરણ સમયે કસાય તોફાન મચાવે છે, લેસ્યા બગાડી નાખે. માટે પહેલો પાઠ શીખવાનો આ છે કે ધીરજ. ધીરજ શીખો, સમતા અને ક્ષમા. સમતા, સહનશીલતા, ધીરજ, સહનશીલતા, ક્ષમા. સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિ મરણમાં મિત્રો સમાન સહાય કરશે. મન ધરો પ્રભુ ચરણમાં. એટલે જો સમાધિ મરણ કરવું હોય, મૃત્યુ સુધારવું હોય, તો પ્રભુ શ્રી કે તમે ધીરજ, ધૈર્ય ધારણ કરો, શાંતિ રાખો, ઉકળાટ કરે કંઈ વળે એમ નથી. સમતા કેળવો, સુખ કે દુઃખમાં. સુખ આવે છકી જવું નહીં, દુઃખ આવે પણ બહુ આર્ત ધ્યાન કરવું નહીં. બધા તમારા કર્મના ઉદય છે, સમતાએ ભોગવો અને ક્ષમા ભાવ રાખો. આ કે કેળવશો, ત્રણનો અભ્યાસ કરશો તો જ તમારી લેસ્યા બગડે નહીં, તમારું સમાધિ મરણ બગડે નહીં. નહીં તો તે વખતે આ કસાયો તોફાન મચાવી સમતા, ક્ષમા, ધીરજને હણી નાખશે. માટે પહેલા મરણ આવતા પહેલા અભ્યાસ કરી લો. પ્રભુ શ્રી કહે, કસાયનું સ્વરૂપ જ્ઞાની જ જાણે છે. મરણ સમયે કસાય તોફાન મચાવે છે, લેસ્યા બગાડે છે. માટે પહેલો પાઠ શીખવાનો છે તે એ કે ધીરજ. ઓહો, એ તો હું જાણું છું કે આમાં શું કહ્યું તમે. ધીરજ તો મને ખબર છે ને, ધીરજ રાખવી. પણ પ્રભુ શ્રી કહે એમ નહીં કરવું. હું જાણું છું એવું મૂકી દેવું. તું શું જાણે, ધૂળ જાણે. હમણાં રોગ આવ્યો તો કેવી ધીરજ રહે, એ આવે ત્યારે ખબર પડે. એટલે પ્રભુ શ્રી કે ધીરજ, સમતા અને ક્ષમા, આ ત્રણનો અભ્યાસ વધારવો. હું જાણું છું એમ ન કરવું, એનો અભ્યાસ વધારવો. રોગ કે વેદની ખમી ખોદવાનો અભ્યાસ કરવો. રોગ જ્યારે આવે, બીમારી આવે ત્યારે કે છે એને વેદના કે એને ખમી ખૂંદવાનો અભ્યાસ વધારો, સહન કરવાનો અભ્યાસ વધારો. તો એ સહનશીલતા તમને મરણ વખતે સહાયભૂત થશે. હમણો અભ્યાસ કરેલો હશે તો એ તે વખતે કામ આવશે, નહીં તો તે વખતે આર્ત ધ્યાન થશે કે આ મને ક્યાંથી આવી ગયું, સહન નથી થતું, હાય હાય કરશે તો આ મરણ બગડી જશે. માટે રોગ એ એક જાતની ટ્રેનિંગ છે, સમાધિ મરણ. તે હવે લઈ લો. બીમારી વખતે હાયો ન કરતા મંત્રમાં કેમ રહેવાય, સત્પુરુષના વચનોમાં કેમ રહેવાય, અને રોગની વેદનાને કેમ વિસ્મરણ થાય, એવી સહનશીલતા, ક્ષમા અને ધીરજ કેળવો તો સમાધિ મરણ સરળતાથી થશે. વળી પ્રભુ શ્રી કહે, મેં તો આત્મા જાણ્યો નથી, પરંતુ પૂર્વના અનંત જ્ઞાનીઓએ તે આત્મા યથા તથ્ય જાણ્યો છે. તેવો જ તે આત્મા જેનું મને શરણ છે, એવા જ્ઞાની સદગુરુ ભગવંતે યથાર્થ જાણ્યો છે, તે મારે માન્ય છે. પ્રભુ શ્રી કે મેં તો આત્મા જાણ્યો નથી એમ રાખો, પણ પૂર્વના અનંત જ્ઞાનીઓએ, અનંતા તીર્થંકરો, અનંતા જ્ઞાની પુરુષો પૂર્વમાં થઈ ગયા, પૂર્વ કાળે, તેમણે જેવો યથા તથ્ય એટલે જેમ છે તેમ આત્માનું સ્વરૂપ જાણ્યું, તેવો જ મારો આત્મા છે. અનંત સર્વજીવ છે, સિદ્ધ સમ, બધા જીવો સિદ્ધ સમાન છે, એમાં કોઈ ફરક નથી. એટલે અનંતા જ્ઞાનીઓ પૂર્વે મોક્ષને પામ્યા એવો જ મારો આત્મા છે, તેનું જ મને શરણ હો. એવા જ્ઞાની સદગુરુ ભગવંતે યથા તથ્ય જાણ્યો. અનંતા જ્ઞાનીઓ જાણ્યો તેવો જ મારા ગુરુ સદગુરુએ જાણ્યો, તેવો જ મારો આત્મા પણ છે.
અને તે મારે માન્ય છે. તેવો જ સિદ્ધ સમાન મારો આત્મા શુદ્ધ છે. તેવો જ સિદ્ધ સમાન મારો આત્મા શુદ્ધ છે. તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. તે જ મને પ્રાપ્ત હો. નાનીએ જે છે, નાનીને જે છે તે મને હો. આટલી અપૂર્વ વાત છે. પ્રભુ કે પૂર્વે આવું જીવે કર્યું નથી, એટલે આટલી વાત અપૂર્વ છે. પૂર્વે આવી ભાવના ભાવી નથી. આત્મ ભાવના એટલે કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. હવે તું આવી આત્મ ભાવના ભાવ કે જેવો સિદ્ધોનો આત્મા સર્વજ્ઞાની પુરુષોનો તેવો જ મારો આત્મા શુદ્ધ છે, નિશ્ચયને મૂળ સ્વરૂપે, અને તે જ મારું સ્વરૂપ છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. બાકી હું દેહ આદિ સ્વરૂપ નથી. દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છે. આવી જો આત્મભાવના કરે તો રાગ દ્વેષનો ક્ષય થાય. આત્મભાવના, ભાવના એટલે વારંવાર કરવી પડે. એકવાર કે આ બધું મારું કંઈ નથી એમ કરીને પછી મારું મારું કર્યા કરે. અનાદિનું મારાપણાનો ભાવ દ્રઢ થઈ ગયો. એકવાર મારું નથી એમ કંઈ જવાનો નથી. વારંવાર પ્રતિ સમય જ્ઞાની કે આત્મ ભાવના ભાવ અને પર પ્રત્યેના રાગને તોડી નાખ તો કંઈ પાર આવશે. અંત વખતે આ ભાવ દ્રઢ થશે, નહીં તો એનો જ મોહ આગળ આવશે. એટલે કે મરણ વખતે આ હું પણ ને મારા પણ પજવશે. એટલે હું દેહ પણ નહીં અને દેહના સગા એ મારા સગા નહીં. કેમ કે હું તો અરૂપી એવો આત્મા છું. મને મારા સગાવાળાએ જોયો જ નથી તો મારા સગા કેવી રીતે થઈ શકે? એમ જે જ્ઞાનીઓ આપણને સમજણ આપી એમ વારંવાર વિચારીને એ ભાવ દ્રઢ કરે તો જ અંત વખતે એની લેસ્યા બગડે નહીં અને સમાધિ મરણનું કારણ થાય. એટલે મારો આત્મા સિદ્ધ સમાન સંત જ્ઞાનીઓ જોયો તેવો શુદ્ધ છે. તે જ મારું સ્વરૂપ છે. એ વિના મારું બીજું કંઈ છે જ નહીં. અને તે જ મને પ્રાપ્ત હો. નાનીને જે છે તે મને હો. ભાવ તો કરી શકાય. કૃપાળુદેવજી અનંત સુખને પામ્યા એવું સુખ હું પણ પામું. એમ કૃપાળ પ્રભુ શ્રી કહે છે એમ ભાવમાં શું કંઈ ટકા આપવા પડે છે? પ્રભુ કે તમે ભાવ કરો. પ્રભુ શ્રી કહે તો શું કંઈ પૈસા આપવા પડે છે? પ્રભુ ભાવ તો સારા જ રાખો. નાનીને જે પ્રાપ્ત થયું એવું મને હો. ભાવ કરવામાં શું જાય? નાનીને જે છે તે મને હો. આટલી અપૂર્વ વાત છે. એટલે પૂર્વે આવી વાત કોઈ દિવસ સાંભળી નથી, અથવા સાંભળી હોય તો રૂડે પ્રકારે તે ઉઠાવી નથી. તારીખ 17/9/1934 પ્રભુશ્રી કહે ગુણાનુરાગી થાઓ. ગુણાનુરાગી થાઓ. મુખ્ય કરવાનું એ જ છે. ગુણ પ્રત્યે અનુરાગ વાળા થાઓ. જ્યાં જ્યાં ગુણ જુઓ તેના પ્રત્યે પ્રીતિ રાખો. ગુણીજનો કો દેખ હૃદય में मेरे प्रेम उमड़ आवे. बने जहाँ तक उनकी सेवा करके यह मन सुख पावे. एवो भाव રાખો कि गुणीजनों को देख हृदय में मेरे प्रेम उमड़ा. જ્યાં જ્યાં ગુણ જુએ ત્યાં ત્યાં આના પ્રતિ આકર્ષણ થાય કે આવો ગુણ મારામાં ક્યારે આવશે, કે આ કેવો શાંત છે, એવો હું કશાય રહિત ભાવવાળો, ક્રોધનો સ્વભાવ મૂકી દઈને એવો ક્ષમાવાળો હું ક્યારે થઈશ, કે આ કેવો નિર્ભિમાની છે, જોને કાંઈ એને માની નથી ગુણો હોવા છતાં, અથવા એમાં સરળતા કેવી, પ્રજ્ઞા સહિત પાછી, કપટ ભાવ નહીં, એ કેવો ગુણ છે, એમાં મારામાં પ્રભુ એવું ક્યારે આવશે? કેમ કે સિદ્ધ ગતિ તે સરળ ગતિ છે. ત્યાં વાંકા ચૂકા માયાવાળા જીવનો પ્રવેશ નથી. જેમ કે સાપ હોય તે ચાલે ત્યારે વાંકો ચાલે, આમ ચાલે, પણ દરમાં પેસવું હોય ત્યારે તો સીધા થવું જ પડે. તે મોક્ષમાં જવું હોય તો એને સીધું થવું જ પડે. એટલે કે સરળતા લાવવી જ પડે અને માયા કપટ મૂકી જ દેવા પડે. એટલે આ કે છે પ્રભુશ્રી કે ગુણાનુરાગી થાઓ. જ્યાં જ્યાં ગુણ જુઓ કિંચિત પણ તેના પ્રત્યે પ્રેમવાળા થાવ. એટલે કે તેનું આકર્ષણ થવું જોઈએ કે આમાં આવા ગુણો છે. અને દોષ તો જ્ઞાનીઓ કે કોઈના જુઓ જ નહીં. કેમ કે પ્રત્યેકમાં ગુણ ને દોષ બે મળી આવશે. ત્યારે જ આપણે અહીંયા બેઠા
સંપૂર્ણ ગુણવાન હોત તો અહીંયા હોત જ નહીં, મોક્ષે પહોંચી ગયા હોત. અને સંપૂર્ણ દોષી હોત તો નરકમાં હોત. ગુણ પણ છે આપણામાં, દોષી છે એટલે અહીંયા વચ્ચે આવ્યા. મધ્યમ સ્થિતિ છે આપણી. હવે જેવી આપણી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આપણી ગુણવાન દ્રષ્ટિ યુધિષ્ઠિરની જેમ હોય, ધર્મરાજા, તો આપણે બધામાં ગુણ દેખાય. અને દુર્યોધન જેવી દ્રષ્ટિ હોય તો કોઈમાં ગુણ ન દેખાય, બધા દોષ જ દેખાય. એમ દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આપણે સુખી થવું હોય તો જ્ઞાનીઓ કે ગુણ જુઓ તો તમે સદા સુખ પામશો, અને દોષ જોશો તો તમે દુઃખી થશો કે આ તો બહુ ક્રોધી છે, આ તો બહુ લોભી. લોભની વાત આવે કે પેલા ભાઈ યાદ આવે કે હા પેલા ભાઈમાં કેટલો બધો લોભ, એટલો બધો પૈસો હોવા છતાં તો કોઈ ખર્ચે નહીં. અને ક્રોધની વાત આવે તો પેલો તો કે નાગ જેવો છે, હુંફાળા જ મારે. એમ જ્યારે દોષની વાત આવે તરત પેલા વ્યક્તિઓ આગળ આવે તો જ્ઞાની કે તું દોષનો ભંડાર થઈ જઈશ, તારે એથી કોઈ લાભ નથી. તું તારામાં નથી, આ બધા તારામાં ક્રોધ પણ છે, માની છે, માયા અને લોભ બધું જ પડ્યું છે. તું તારા તરફ નજર કરે તો તારામાં કયો દોષ નથી. એમ તારા ભણી દ્રષ્ટિ કર, દોષ દ્રષ્ટિ તારામાં જોવું દોષ પોતામાં, અને ગુણ પરમાં જોવા તો પોતે ગુણનો ભંડાર બની જશે. અને દોષ જોયા તો દોષનો પોતે પિંડ બની જશે, બધા દોષો એમાં આવી જશે. અને હંમેશા એ દોષી જીવો જેના પ્રત્યે આવા ભાવ કર્યા હોય તે સામે આવે કે આપણા અંદર ફાળ પડે, આ તો નાલાયક છે, આ તો આમ છે. એટલે આ જોઈ જોઈને આપણે દુઃખી થવું, એના કરતાં ગુણ જોઈને રાજી જ કેમ ન થવું? તો એ પુણ્ય બંધાય છે એથી, ને પોતે પણ એ ગુણવાન બને છે, ગુણનો ભંડાર બની જાય. એટલે પ્રભુશ્રી કે પ્રભુ ગુણાનુરાગી થાઓ, ગુણ પ્રત્યે અનુરાગ વાળા થાઓ. મુખ્ય કરવાનું એ જ છે, મુખ્ય પ્રભુશ્રી કે કરવાનું એ જ છે. દોષો મૂકીને ગુણનું અનુસરણ, અથવા ચાર ભાવનાઓ મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કારુણ્ય ભાવનાઓ, એ ચારે સમ્યક દર્શન પ્રાપ્તિની યોગ્યતા આપનાર છે. એટલે આવા ગુણ જોશો અને મૈત્રી ભાવ બધા પ્રત્યે રાખશો તો તમે સમ્યક દર્શનની યોગ્યતા કેળવશો. એટલે પ્રભુશ્રી કે મુખ્ય કરવાનું એ જ છે. ગુણાનુરાગી થાવ, મુખ્ય કરવાનું એ જ છે. આત્મા જોવાય તો જ ગુણાનુરાગી થવાય, દ્રષ્ટિ પર્યે તેમ થવાય. આત્મા જોવાય તો જ ગુણાનુરાગી થવાય. આત્મા ન જુએ તો નહીં થવાય. આત્મા, આ બધા જ આત્મા છે મારા જેવા, કોઈ મારાથી ઓછું નથી. આ બધું ઊંચ નીચપણું, ધનવાનપણું કે ગરીબપણું કે સ્ત્રી પર્યાય કે પુરુષ પર્યાય, બાળક કે વૃદ્ધ, એ તો બધા કર્મને લઈને છે. આત્મા તો બધાને એક સરખા. સર્વજીવ છે સિદ્ધ સમ, સર્વાત્મમાં સમ દ્રષ્ટિ દ્યો. આ વચનને હૃદય લખો. એવો ભાવ જો કેળવાય તો કે છે કોઈ પ્રત્યે ઓછો તો ભાવ નહીં થાય, એટલે રાગદ્વેષ નહીં થાય, રાગદ્વેષ ઘટવા માંડે. આવી આત્મદ્રષ્ટિ આવે તો પ્રભુશ્રી કહે આત્મા જોવાય તો જ ગુણાનુરાગી થવાય, દ્રષ્ટિ ફરે તેમ થવાય. ન થવાય એવું નથી. તમે ગુણાનુરાગી વાળી દ્રષ્ટિ કરો તો એમ પણ થવાય. દ્રષ્ટિ ફરીએ તેમ થવાય. પ્રભુ પ્રભુ લય લાગી નહીં. પ્રભુ પ્રભુની હજુ અંતરમાં લય લાગી નથી, એ ગુણો આવ્યા નથી. હે જીવ ક્યાં ઈચ્છત હવે હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. હે જીવ તું હવે શું ઈચ્છે છે? આ ઈચ્છા જ દુઃખનું મૂળ છે. અને જ્યારે ઈચ્છાનો નાશ થશે ત્યારે અનાદિની ભૂલ જે મિથ્યાત્વ જે બધી ટળી જશે. એટલે ઈચ્છાઓ ઘટાડ. 100 ગણી હોય તો 100 ગણું દુઃખ, 50 ગણી ઈચ્છાઓ મેળવવાની હોય તો 50 ગણું દુઃખ, 5 ગણી ઈચ્છા 5 ગણું દુઃખ. અને જેને કશું નહીં ચાહીએ, જેને કાંઈ નહીં જોઈએ, તે શાહન કે શાહ, બાદશાહ નહીં બાદશાહ. મુનિઓ, ચક્રવર્તીઓ જઈને નગ્ન મુનિ જેના પાસે કાંઈ નથી એવા મુનિ મહાત્માને કેમ નમે? કેમ કે એણે જે રિદ્ધિ પ્રાપ્ત કરી છે ચક્રવર્તી પાસે પણ નથી. એને ગુણો મેળવ્યા છે, માટે એની પાસે કંઈ નહીં હોવા છતાં બધા જઈને પગે પડે. કેમ કે એના અંતરમાં કોઈ પદાર્થની ઈચ્છા જ નથી. કેમ? એટલે કે ક્યાં હે જીવ ક્યાં ઈચ્છત હવે હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. કૂતરાને લાકડીનો માર પડે છે તો ફરી આવતા નથી, તેમ કર્મના ઉપર જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થાય
તો જે કર્મ આવ્યા છે તે ભાગી જવા માટે ફરી આવવાના નથી. પ્રભુશ્રી દ્રષ્ટાંત આપીને કહે છે, કૂતરા આવતા હોય પણ એકવાર જો લાકડીનો એના પર માર પડે તો ફરી મોઢું ન ઘાલે કે અહીંયા જઈશ તો લાકડી મારશે. દ્રષ્ટાંત આપીને કહે છે, કૂતરાને લાકડીનો માર પડે તો પછી ફરી આવતા નથી, તેમ કર્મના ઉપર જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થાય તો જે કર્મ આવ્યા છે તે ભાગી જવા માટે અને ફરી આવવાના નથી. એટલે જે કંઈ પણ આપણે કર્મના ઉદય આવે એને સત્પુરુષના વચન બળે એને ક્ષમતાએ ભોગવી લેવા, નવું આર્થ ધ્યાન વગેરે ન કરવું, તો કે જે ફરી નવા કર્મ આવશે જ નહીં. સત્પુરુષનું વચનરૂપ લાકડી લઈને ઉભા રહેવું અને સંભાવ કેળવીને સુખ દુઃખને વેધી લઈએ તો ફરી નવા કર્મ બંધાય જ નહીં, એટલે કે ફરી આવવાના નથી. આ પ્રમાણે આ ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે, તારીખ 9/10/1934 પ્રભુશ્રી કહે, જીવને સત્સંગનું મહાત્મ્ય લાગ્યું નથી, સામાન્યપણું થઈ ગયું છે. સામાન્યપણું થઈ ગયું છે, ઓળખાણ નથી. જીવને સત્સંગનું જે અદ્ભુત અચિંત્ય મહાત્મ્ય છે કે એક શબ્દ સાંભળતા કેટલું બધું પુણ્ય બંધાય, પણ તેનું આપણને તો મહાત્મ્ય જ નથી. આપણને તો મળી ગયું, બાપ દાદાથી મળી ગયું, સહેજે હાથમાં આવી ગયું, એટલે કંઈ એની કિંમત નથી લાગતી. બાકી પ્રભુશ્રીએ દ્રષ્ટાંત આપ્યું કે નારદજીએ પૂછ્યું વિષ્ણુ ભગવાનને વૈષ્ણવ દ્રષ્ટાંત કે સત્સંગનું મહાત્મ્ય શું? તો કે તમારે જાણવું છે તો જાઓ પેલા ઝાડ ઉપર કાચીડાનો જન્મ થયો એનું બચ્ચું એને પૂછો. ત્યાં જેને પૂછ્યું કે સત્સંગનું મહાત્મ્ય શું? કે કાચીડાનું બચ્ચું તો મરી ગયું તરફડીને તરત જ, તો કે મરી ગયું. પાછા વિષ્ણુ ભગવાનને જઈને કહે કે આ શું કઈ જવાબ મળ્યો નહીં, સત્સંગનું મહાત્મ્ય તમારે જાણવું છે તો જાઓ ત્યાં પોપટનું બચ્ચું જન્મ્યું તેને પૂછો. ત્યાં જઈને પોપટના બચ્ચાને પૂછ્યું કે સત્સંગનું મહાત્મ્ય શું? એ પણ તરફડીને મરી ગયું. પાછા ગયા કે વિષ્ણુ ભગવાન આપ જે કહો છો એ તો એ તરફડીને મરી જાય છે ને આપ કંઈ એનો જવાબ મને મળતો નથી, હજુ તમારે જાણવું છે તો જાઓ રાજાને ઘરે પુત્રનો જન્મ થયો એને પૂછો, કુંવરને પૂછો. હવે ત્યાં જઈને મનમાં થાય છે કે આ મરી જશે કે શું, ખબરાટ થાય છે. તો પણ ભગવાને કહ્યું એટલે પૂછ્યું કે સત્સંગનું મહાત્મ્ય શું, ફળ શું? ફળ શું? ત્યારે પેલો રાજકુમાર જન્મેલો કે હજુ આપને ખ્યાલમાં નહીં આવ્યું, નહીં સમજાયું? હું કાચીડાના ભમો હતો, આપ બ્રહ્મચારીના દર્શન થયા અને આપે પૂછ્યું સત્સંગનું મહાત્મ્ય શું? તેના ફળ એટલું બધું પુણ્ય મારું વધી ગયું કે હું પોપટ બની ગયો, પોપટનું બચ્ચું કાચીડામાંથી પોપટ બની ગયો. ત્યાં મને પૂછ્યું કે સત્સંગનું ફળ શું અને આપના દર્શન થયા, એટલું પુણ્ય વધી ગયું કે રાજકુમાર બની ગયો. હવે સમજાયું આપને? ઓહો, સમજાઈ ગયું. આટલા શબ્દ માત્રનું એટલું ફળ કે રાજકુમાર બની ગયો, કાચીડામાંથી પોપટને તેમાંથી રાજકુમાર. એમ પ્રભુશ્રી કહે છે જીવને સત્સંગનું મહાત્મ્ય સમજાયું નથી. પ્રભુશ્રી કહે પ્રભુ કરોડો કર્મોની કોડ ખપે છે. પછી પ્રભુ કે લાખ 2 લાખ હોય તો પ્રભુ દેખાય, પણ અહીંયા તો રોજે કરોડોની કમાણી છે, રોજે. એવું સત્સંગનું અદ્ભુત મહાત્મ્ય છે. જીવને સત્સંગનું મહાત્મ્ય લાગ્યું નથી, સામાન્યપણું થઈ ગયું છે. પણ અહીંયા જે આપણને જે સંસ્કાર પડે છે, આત્મામાં આત્મભાવ દ્રઢ થાય, દેહ ભાવ તૂટે છે, ખબર નથી પડતી, પણ અંદર બધું ઘડાઈ રહ્યું છે, કામ કરી રહ્યું છે, પણ ઓળખાણ થઈ નથી. કોઈ કહે કે આ અહીંથી ગયા તે તો રાજા હતા, ત્યારે આશ્ચર્ય પામી પૂછે કે હે, શું રાજા હતા? પાછળથી તેનો પસ્તાવો કરે. તેમ જ્ઞાનીને અને સત્સંગને જીવે યથાર્થ ઓળખ્યા નથી, પણ પાછળથી પસ્તાય છે. ઋષિ દ્રષ્ટાંતથી સમજાવે કે કોઈ રાજા ઘરે આવ્યા હોય કે બાજુમાં થઈને ગયા હોય સામાન્ય વેશમાં, અને કોઈ કે હે આ તો રાજા હતા. હે રાજા હતા? અરે રાજા, આપણા મહારાજા, મને તો ખબર જ નહીં. તો એને કેટલું મહાત્મ્ય વધી જાય. એમ કે છે કે આ જ્ઞાની પુરુષ છે, આવા સાક્ષાત પરમાત્માના દર્શન જ ક્યાંથી, પણ એનું સામાન્યપણું થઈ ગયું. એકવાર પ્રભુશ્રીજી આબુ માઉન્ટ ઉપર હતા, ત્યારે અમુક મુમુક્ષો ત્યાં ઘણા ભેગા થયા. એક બે શું કે
કે પ્રભુ અમે પૂજા કરવા જઈએ, ત્યારે પ્રભુ શ્રી બીજે ભાઈ આબુમાં પણ બનેલું છે. હા, ત્યારે પછી પ્રભુ શ્રી શું કે પ્રભુ ત્યાં કોની પૂજા કરશો? એટલે કે સાક્ષાતનું મહાત્મ્ય લાગતું નથી, આ તો બાપા છે, પ્રભુ શ્રી છે, પેલા ભગવાન તો મંદિરમાં છે. સાક્ષાત પરમાત્માનું ઓળખાણ નથી થતું જીવને. ત્યાંનું પણ હશે કદાચ, ગમે ત્યાંનો હોય, ત્યાં પણ હોઈ શકે. આપણે તો મૂળ અચ્છા એમ અચ્છા તો શિખરજી પર ગણો કે એવું ભાવ જેને ત્યાં ઉત્પન્ન થાય છે અને એને મહાત્મ્ય નથી લાગતું પ્રત્યક્ષનું, પણ પરોક્ષ એવા મૂર્તિનું લાગે. એટલે કૃપાલ કે પછી એના પાણાને પણ પૂજે, પણ નાની હોય ત્યાં સુધી એને લાકડીઓના માર પડે તો ઓછા, ત્યારે એની કિંમત નહીં લાગે, ને પછી એની મૂર્તિ મૂકીને પૂજે. કહો આ તો જ્ઞાની પુરુષ કેવા થઈ ગયા, આવા થઈ ગયા, એમ પ્રભુ કે છે. પણ ઓળખાણ થયું નથી. કોઈ કહે કે આ અહીંથી ગયા તે તો રાજા હતા, ત્યારે આશ્ચર્ય પામી પૂછે કે હે, શું રાજા હતા? પાછળથી તેનો પસ્તાવો કરે, તેમ જ્ઞાનીને અને સત્સંગને જીવે યથાર્થ ઓળખ્યા નથી, પાછળથી પસ્તાય છે. સત્સંગમાં શું થાય છે? પ્રભુશ્રી પ્રશ્ન કર્યો. સત્સંગમાં શું થાય છે? આત્મા જાણ્યો છે એવા આત્મામાં રમણ કરતા જ્ઞાની, તેના દર્શન કે સમાગમનો જોગ એ મળવો ઘણો દુર્લભ છે. સત્સંગમાં શું થાય છે? કરોડો કર્મોની કોડ ખપે છે, અને આત્મા જાણ્યો છે એવા આત્મામાં રમણતા કરનારા, આત્મામાં રમનારા એવા જ્ઞાની પુરુષોના સાક્ષાત દર્શન થાય. પ્રભુ શ્રી હાજર હતા, અહીંયા આવો શું થાય? આવા સાક્ષાત ભગવાનના દર્શન થાય. પણ આ ભગવાન છે એવી ઓળખાણ ક્યાં છે જીવને? ભગવાન તો ઉપર હોય કે નીચે હોય? કા કપડા પહેરેલા હોય તો આ ગુરુ, આ ભગવાન, અથવા આ તો મહાત્મા. પછી ભલે ને મન મેળવું હોય, પણ માથું મુંડાઈ ગયું એટલે જાણે કે બધું મૂંડી નાખ્યું. પણ વિષય કે સાહેબ ભરેલા હોય તો એ મુંડાવાથી તો અનંતવાર મુંડાવ્યું. આવું વિષય કે સાહેબ મુંડાવવા જોઈએ. એ મન મુંડાતું નથી, માટે આવાથી કામ થાય નહીં. એટલે કે છે પ્રભુ શ્રી કે સત્સંગમાં શું થાય છે? આત્મા જાણ્યો છે એવા આત્મામાં રમણ કરતા જ્ઞાની, તેના દર્શન અને સમાગમનો જોગ મળે છે. એ મળવો ઘણો દુર્લભ છે. જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ જોગ, એક તો પુણ્યના ઢગલે ઢગલા થઈ ગયા હોય ત્યારે જ આવો જોગ બેસે. આપણને જે આ લાભ થયો છે આજે, એ કંઈ જાણે અજાણે કંઈ ઘણી મોટી વાત છે. આપણને ખબર નથી પૂર્વે કેવા કેવા આપણે કામ કર્યા હશે, ત્યારે આવી જોગવાઈ મળી છે, નહીં તો મળે જ નહીં. અને આ કેટલા આવીને સત્સંગ કરી શકે? કેટલા બધા વિઘ્નો હોય છે. આવવાનો ભાવ હોય તો નવરાઈ ન મળે, કંઈ ને કંઈ કામો ઊભા થાય, અને આ રહેવાનું જોગવાઈ મળ્યું એ મહાપુણ્યનું કામ છે. ઘણા ઘણા પુણ્ય વધ્યા હોય ત્યાર તો પુરુષ કે આ દરવાજામાં પગ મુકાય, તો પછી આ રહેનારનું તો કેટલું પુણ્ય હોવું જોઈએ. એમ પ્રભુ શ્રી કહે છે, એ જ્ઞાનીના દર્શન કે સમાગમનો જોગ મળવો ઘણો દુર્લભ છે. હવે સવારમાં જે આપણે બોલીએ છીએ કે છે, એનું સપને જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે. એનું સપને જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે. સત્પુરુષના દર્શનનું કેટલું મહાત્મ્ય કે સ્વપ્નમાં પણ જો એના દર્શન થાય, સાચું દર્શન, તો એનું મન ન ચડે બીજે ભામે. આ બીજા જગતના એ પાંચના વિષયોમાં એનું મન જાય નહીં. એટલું બધું એનું દર્શન કે એના સત્સંગનું મહાત્મ્ય છે. પણ આપણને હજુ યથાર્થ દર્શન પણ થયા નથી. હજુ એક વચન પણ યથાર્થ સાંભળ્યો નથી. સાંભળ્યું તે પ્રભુ કહે છે કે જો સ્પષ્ટ પ્રીતિથી સંસાર સેવવાની ઈચ્છા થતી હોય તો તેણે જ્ઞાની પુરુષના દર્શન પણ કર્યા નથી, એના વચન પણ સાંભળ્યા નથી. નહીં તો કે છે એનો મોહ ઘટ્યા વગર રહે નહીં. એનું સપને જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે. જોગ મળે પણ ઓળખાણ થાય તો જ અપૂર ભાવ આવે છે. આ જોગ આપણને મળ્યો,
પણ હવે અપૂર ભાવ આવે તો ને આપણે અહીંયા બેઠા છે, સત્સંગ શા માટે કરી? અપૂર ભાવ લાવવા. દુકાનદારી ખોલીને શા માટે બેસે? કે કોઈક વાર એવો ગ્રાહક આવી જાય, કઈ 8 કલાક 12 કલાક ના હોય, કોઈક એવો ગ્રાહક આવી જાય અવસરે કે એનું દાલીદર નીકળી જાય, પણ બેસવું તો પડે જ. 8 વાગે ખોલીને દુકાનમાં બેસવું જ પડે. પછી ગ્રાહક નથી એટલે ઘરે જઈને સુઈ જાય તો આવે નહીં. બીજી વાર જાણે કે એની દુકાને શું જવું, એ તો કોઈ વાર ખુલ્લી હોય ના એને ઠેકાણા નથી. ખુલ્લી કાયમ રાખવી પડે. તેમ સત્સંગ ભક્તિ નિયમિત કરવા પડે. તો કોઈક વાર એવો ભાવ આવી જાય કે એવા ઉલ્લાસમાં એને કરોડો કર્મો કેટલાય ભવોના ખપી જાય. એટલે પ્રભુ કે જોગ મળે પણ ઓળખાણ થાય તો જ અપૂર્વ ભાવ આવે છે. અપૂર્વ ભાવ આવે જ કલ્યાણ થાય છે. આ ભાવ આવવાના નિમિત્ત છે, પણ જ્યારે એ નિમિત્તે અપૂર્વ ભાવ આવશે ત્યારે જ કલ્યાણ થશે. પ્રભુ કે અપૂર્વ ભાવ આવે જ કલ્યાણ થાય છે. સત્સંગમાં આત્માના ભાવ છે તે વિશુદ્ધતા પામે છે. આત્માના ભાવ તે વિશુદ્ધિ પામે, નિર્મળ થાય સત્સંગમાં લઈને, સત્સંગને લઈને. કેમ કે એમાં રાગ દ્વેષ મોહની વાત હોય નહીં, વિતરાગ વૈરાગ ઉપશમની જ વાત હોય, કે ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિની વાત હોય. એ સિવાય બીજું ક્યાંય ત્યાં હોય નહીં, આત્માની જ વાત હોય. સત્સંગમાં આત્માના ભાવ છે તે વિશુદ્ધતા પામે છે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મભાવ જીવે જાણ્યો નથી. સંકલ્પ વિકલ્પે જીવનું ભૂંડું કર્યું છે. આત્મભાવ શું એ જ પ્રભુ શ્રી કે હજુ આ જીવે જાણ્યો નથી. અને આ સંકલ્પ વિકલ્પે જીવનું ભૂંડું કર્યું છે. અનાદિકાલથી આ મન સંકલ્પ વિકલ્પ કર્યા કરે અને કર્મ બાંધ્યા જ કરે છે. આત્મો કઈ ના આવે, જોયા કરે અને અનેક પ્રકારે વસ્તુને ભોગવવાનો ભાવ કરે. આત્મો કઈ ના આવે, કર્મના પોટલા બાંધ્યા કરે. વચનના નયન યમના અહીં વચન વડે કે નયન આંખો વડે જોઈ જોઈને કર્મ બાંધે, પણ આત્મ ભાવના નહીં પાવે તો સંસાર જ વધારે છે. એટલે પ્રભુ શ્રી કહે છે સત્સંગમાં આત્માના ભાવ છે તે વિશુદ્ધતા પામે છે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મભાવ જીવે જાણ્યો નથી. આત્મભાવ જીવે જાણ્યો નથી. સંકલ્પ વિકલ્પે જીવનું ભૂંડું કર્યું છે. સંકલ્પ વિકલ્પ એના બોધે કંઈક સમે અને આત્માની ભાવના ભાવે તો જ એનું હિત થાય એમ છે. એ આત્મ ભાવના કેમ કરવી એ આપણને મંત્ર આપી દીધો હમણાં વાંચ્યો એ, કે હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મ ભાવના કરતા રાગ દેશનો ક્ષય થાય. એમ આત્મભાવના કરી રાગ દ્વેષનો ક્ષય થાય. અને રાગ દ્વેષનો ક્ષય તે કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાન થાય જીવનો મોક્ષ થાય. મોક્ષ થાય એટલે શાશ્વત સુખ શાંતિને પામે સર્વકાલને માટે. આ પ્રમાણે કૃષ્ણ બોધ આ પૂરો થયો. વિશે પ્રભુશ્રી કહે સંકલ્પ વિકલ્પ વડે કર્મની પ્રકૃતિને અનુસરીને કર્મના ઢગલા જીવ બાંધી નાખે છે. સંકલ્પ વિકલ્પ વડે કર્મની પ્રકૃતિને અનુસરીને કર્મના ઢગલા જીવ બાંધી નાખે છે. સત્સંગમાં શીતળ શાંત મહાત્માની વિદ્યમાનતામાં આત્માનો ભાવ ઉપયોગ સંકલ્પ વિકલ્પ તજી જ્ઞાનીના વચનમાં જોડાય તેમાં લીન થાય ત્યાં કોટી કર્મ ખપે છે. બે પાસા બતાવ્યા કે એક તો સંકલ્પ વિકલ્પની પરાકાષ્ઠા કર્યા કરીને જીવ શું બાંધે? કર્મના ઢગલા બાંધે. નકામાં સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે જીવ. તેમાં કહ્યું રાગ દ્વેષ જન્મ જરાને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. કારણ તેના બે કયા? જન્મ જરા કારણ બે કયા? શું? રાગ દ્વેષ અણહેતુ. અણહેતુ અણહેતુ એટલે નકામા પ્રયોજન વગર આ જીવ રાગ દ્વેષ કર્યા જ કરે છે. સારું છે ખોટું છે, આ લાવ્યો ઠીક ઠાક, એણે સારું કર્યું આ ખરાબ કર્યું, એમ અનાદિકાલથી આ જીવ નવરો રહેતો નથી. કાં તો પોતાના વિચાર કરીને તો પરના વિચાર કરે છે. એમ સંકલ્પ વિકલ્પ કરીને પ્રભુશ્રી કે આ જીવ કર્મના ઢગલા બાંધી નાખે છે. પણ સત્સંગમાં જો જીવ હોય અથવા
શીતળ શાંત મહાત્માની વિદ્યમાનતામાં, એટલે જ્ઞાની પુરુષની હાજરીમાં હોય એમના પ્રત્યક્ષ સામે, તો કે આત્માનો ભાવ ઉપયોગ સંકલ્પ વિકલ્પ તજી જ્ઞાનીના વચનમાં જોડાય, તેમાં લીન થાય, ત્યાં ખોટી કર્મ ખપે છે. એકલો બેઠો નવરો બેઠો નખો દ્વાડે વિકલ્પ બાંધીને કર્મના પોટલા બાંધે એ જીવ જો સત્સંગમાં હોય, કાં સત્પુરુષની છાયામાં હોય, તો ત્યાં આત્માનો ભાવ પોસાય, સંકલ્પ વિકલ્પ ત્યાં છૂટી જાય અને વૃત્તિ જ્ઞાનીના વચનોમાં જોડાય, તેમાં લીન થવાથી પ્રભુ શ્રી કે ત્યાં ખોટી કર્મનો નાશ થાય છે. પ્રભુ કે પ્રભુ અહીંયા તો કરોડો કર્મોની કોડ ખપે છે, પ્રભુ કરોડોની કમાણી છે. પ્રભુ શ્રી આશ્રમમાં તો કરોડોની કમાણી, પણ પ્રભુ લાખ 2 લાખ હોય તો દેખાય કે આ લાખ કમાવ્યા 2 લાખ, પણ અહીંયા તો દેખાય કઈ નહીં. પ્રભુ શ્રી કે પ્રભુ એ તો આત્માના ભાવ છે, એની કોઈ કિંમત થાય એવું નથી. અને સત્સંગમાં એવો ઉત્કૃષ્ટ ભાવ આવી જાય તો કરોડો ભાવ કપાઈ જાય, કેમ કે નિમિત્તને આધીન વૃત્તિ થાય છે. માટે પ્રભુ શ્રી કે પ્રભુ જ્ઞાનીના વચનોમાં અહીંયા વૃત્તિ જોડાય, લીન થાય, ત્યાં કોટી કર્મ ક્ષય થાય છે. વળી પ્રભુ શ્રી કહે પ્રભુ આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે, આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે. બીજા નાશવંત પદાર્થો માટે જેટલી કાળજી છે તેટલી પણ આત્મા માટે નથી. પ્રભુશ્રીને એનું મહાત્મ્ય લાગ્યું છે. સાક્ષાત આત્માના દર્શન થયા છે, ભેદ જ્ઞાન થયું છે. એટલે પ્રભુશ્રી કે અમને તો પ્રભુ જ્યાં જુઓ ત્યાં આત્મા દેખાય છે. આ તો કઈ મળતા દેખાય હાલતા ચાલતા, અહીંયા ભેદ પડી ગયો પોતાને, એટલે અહીંયા બધે ભેદ દેખાય છે. આજે જોનાર જાણનાર એ આત્મા, બાકી તો શરીર મળતું છે. એટલે જ્ઞાનીની દ્રષ્ટિ જ્યાં જ્યાં પડે પહેલા આત્મા જોઈએ છે. દ્રવ્ય દ્રષ્ટિ છે, આપણી પર્યાય દ્રષ્ટિ છે. એટલે આપણે કર્મ બાંધીએ, જ્ઞાની કર્મ બાંધતા નથી. કેમ કે આત્મા તો સ્વરૂપ છે પરમાત્મા જેવો. એટલે પ્રભુશ્રી કે આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે, બીજા નાશવંત પદાર્થો માટે જેટલી કાળજી છે તેટલી પણ આત્મા માટે નથી. આત્માની કાળજી પ્રભુશ્રીની દ્રષ્ટિમાં તો અનંત હોવી જોઈએ. કેમ કે કૃપાલનું વચન છે કે દેહની જેટલી કાળજી રાખે છે તેટલી નહીં ચિંતા, પણ તેથી અનંત ગણી ચિંતા, અનંત ગણી ચિંતા આત્માની રાખ. કારણ અનંત ભાવ એક ભાવમાં ટાળવા છે. એક ભાવમાં અનંત ભાવ ટાળવા તો કે છે કે કેટલી કાળજી આત્માની રાખવી જોઈએ. તેના બદલે પ્રભુશ્રી કે આ જીવ બીજા જગતના નાશવંત પદાર્થો માટે જેટલી કાળજી રાખે છે તેટલી પણ આત્મા માટે નથી. યુગલિયાના સુખ ચક્રવર્તીનું ઇન્દ્રનું અને અહમ ઇન્દ્રનું જે સુખ છે તે બધા કરતા અનંત ગણું સુખ સિદ્ધને એક સમયમાં છે. પ્રભુશ્રી કહે તમે જે સુખ માટે શોધ કરો છો, મથો છો, પણ એ બધા જ તમારે તો કેવું સુખ છે ને યુગલિયાનું સુખ. યુગલિયા જે લોકો હોય છે, પહેલો બીજો ત્રીજો આરો જે અહીંયા હોય તે બધા યુગલિયા જ હોય. આ જ ભૂમિ અહીંયા યુગલિયા જ હતા પહેલા. ત્યારે આ ભૂખી ભૂમિ જ સાકર જેવી હોય અને એમને કલ્પ વૃક્ષથી જે જોઈએ મળે, એમને કંઈ કમાવાનું હોય નહીં અને જોડલું જ જન્મે જોડલું જ મરે. એમને કોઈ કુટુંબ મોટું કરવાનું કે ધંધા કાંઈ હોય નહીં, બંધ કસાઈ હોય. એટલે યુગલિયાઓ મરીને પણ દેવલોકમાં જ જાય. તેમ અહીંયા કે છે કે એ બધા યુગલિયાઓનું સુખ ભેગું કરો, ચક્રવર્તીનું ભેગું કરો, ઇન્દ્રનું કરો, બધા સર્વાર સિદ્ધિમાં રહેલા 5 અનુત્તર વિમાનોમાં અહમ ઇન્દ્રો છે એમનું સુખ ભેગું કરો. કે નવગ્રેવિકમાં બધા અહમ ઇન્દ્ર જ છે, ત્યાં કોઈ નવગ્રેવિકમાં પણ કોઈ ઇન્દ્ર નથી ઉપર, બધા જ ઇન્દ્ર, બધા સરખા અહમ ઇન્દ્ર. એ બધા જનું સુખ ભેગું કરો, તે બધા કરતા પણ અનંત ગણું સુખ, એના કરતા અનંત ગણું સુખ હોઈ શકે. બધા જો એવું નહીં, જયારે 5 અનુત્તરમાં તો બધા સમ્યક દ્રષ્ટિ જ હોય. હા, અને વચ્ચે વાળા જે સરવાર સિદ્ધિનું વિમાન છે તે તો બધા એક અવતારી જ હોય. હા, એક મોક્ષ આમાં હોય ન હોય નિશ્ચિત નહીં, પણ ઘણું પુણ્ય બાંધ્યું અભવી પણ જાય છે, અભવી પણ નવગ્રેવિક સુધી જાય, એને સમ્યક દર્શન હોતું નથી. હા, મિથ્યા તો થઈ જ જાય, પણ એટલો બધો તપ આદિ કરીને એ પણ ત્યાં જઈ શકે નવગ્રેવિક સુધી. 5 અનુત્તરમાં નહીં જાય, કેમ કે ત્યાં બધા સમ્યક દ્રષ્ટિઓ છે. એટલે કે છે
આ બધા અહમ ઇન્દ્રો બધાનું સુખ ભેગું કરો, છતાં પણ એ સિદ્ધના એક સમયના સુખ આગળ તે નહીં, એની પણ સમાનતા નહીં કરી શકે. એટલે આ બધાનું સુખ ભેગું કરીને એને અનંત ગણું કરો તો પણ તે સુખ સિદ્ધને એક સમયમાં છે તેને જોડીને આવી શકે. એટલે મોક્ષનું સુખ કેવું હશે? પ્રભુ શ્રી કહે યુગલિયાના સુખ, ચક્રવર્તીનું, ઇન્દ્રનું અને અહમ ઇન્દ્રનું જે સુખ છે તે બધા કરતા અનંત ગણું સુખ સિદ્ધને એક સમયમાં છે. હવે સમય એટલે શું? એક આંખનો પલકારો આંખ બંધ કરીને ખોલીએ એમાં તો અસંખ્યાત સમય થઈ જાય, તેનો એક ભાગ. એટલું સુખ પણ જે એ લોકો વેદે છે સિદ્ધ ભગવાન, તે આ બધાનું જગતના સર્વજીવોનું ભેગું કરી ઇન્દ્રિય સુખ તોય એને મેળે તોલે નહીં આવે. આ અનુભવનો વિષય છે. પ્રભુ શ્રી જેવાય તે સુખ અનુભવ્યું છે માટે કે છે તે સુખ સિદ્ધને એક સમયમાં છે. સિદ્ધ સમાન સર્વાત્મા છે. કૃપાલદેવી ઈડરમાં કહ્યું કે આ સિદ્ધ શિલા અને બેઠા તે સિદ્ધ, અમે આ સિદ્ધનું સુખ અનુભવ્યું છે માટે આ જગ્યાને ભૂલશોમાં. એમ સિદ્ધ સમાન સર્વાત્મા છે. પ્રભુ કે તમે બધા સિદ્ધ જેવા જ છો, તમારા આત્મામાં પણ એ સુખ પડેલું છે. સિદ્ધ સમાન સર્વાત્મા છે, પણ પોતાના સુખને પામવા જીવને કાળજી ક્યાં છે? પ્રભુ કે બધું છે, પણ આ જીવને કાળજી ક્યાં છે કે મારું આવું અનંત સુખ મેળવવું જ છે? એવી શ્રદ્ધા ક્યાં છે? તો પુરુષાર્થ થાય. પ્રભુ કહે પણ પોતાનું સુખ પણ પોતાનું સિદ્ધ સમાન સર્વાત્મા છે, પણ પોતાનું સુખ, પોતાના સુખને પામવા જીવને કાળજી ક્યાં છે? વિશ્વાસ, શ્રદ્ધા ક્યાં છે? વિશ્વાસ હોય કે મારામાં આવું અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય પડેલું છે, એવો પહેલા શ્રદ્ધાંતો કાઢવું જોઈએ, વિશ્વાસ તો આવવો જોઈએ જ્ઞાનીના વચનો પર, તો પુરુષાર્થ કરે. પ્રભુ કે 5-50 રૂપિયા મળતા હોય, પ્રભુ બીજા ઠેકાણે ઉપદેશો કે છે તો કે ઠેઠ મુંબઈ સુધી દોડી જાય. પણ અહીંયા રોજે કરોડોની કમાણી, એના ફળમાં શાશ્વત સુખ શાંતિ, કોઈ જન્મ જરા મરણના કોઈ કાળે દુઃખ નહીં, પણ એનું હજુ મહાત્મ્ય લાગ્યું નથી, વાત સમજાઈ નથી, શ્રદ્ધાનમાં આવી નથી, નહીં તો પુરુષાર્થ કર્યા વગર રહે નહીં. કેટલા બધા પુણ્ય વધ્યા ત્યારે મનુષ્ય ભાવ મળ્યો છે. તેથી એ કેટલી બધી પુણ્ય વધી ત્યારે સત્પુરુષનો જોગ મળ્યો છે. હવે દાવ આવ્યો છે, લાગ આવ્યો છે, જાગ્રત થઈ જાઓ, પ્રમાદથી અનંત કમાણી હારી ન જાઓ, આત્માને ઓળખી લેવા પુરુષાર્થ કરો, દુર્લભ સત્સંગ હવે સફળ કરી લો. આપણી દયા જ્ઞાની પુરુષોને છે. એટલે પ્રભુ કે કેટલાય ભાવ સુધી પુણ્ય ભેગા કર્યા ત્યારે મનુષ્ય ભાવ મળ્યો, તેથી કેટલી પુણ્ય વધી ત્યારે સત્પુરુષનો જોગ મળ્યો. એ તો ચોથા કાળમાં દુર્લભ છે, એવો જોગ મળી ગયો. હવે દાવ આવ્યો છે, લાગ આવ્યો છે, જાગ્રત થઈ જાઓ, પ્રમાદથી અનંત કમાણી હારી ન જાઓ. આટલી ઊંચી ભૂમિકાએ તમે આવી ગયા, હવે આ બધી કમાણી હારી ન જાઓ, આત્માને ઓળખી લેવા પુરુષાર્થ કરો, દુર્લભ સત્સંગ સફળ કરી લો. હવે તમે તમારી જાતને ઓળખવા કે હું કોણ છું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. આ વળગણા જે કર્મને આધીને ઋણાનું બંને બધી આવી મળ્યા, એના પ્રત્યે શું આ સંબંધ, પ્રેમ, રાગ ભાવ રાખું કે પરહરું? એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા. વિવેક સહિત હિતાયતના ભાનપૂર્વક એકાંતમાં આના વિચાર કૃપાલ કે જો કર્યા, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. જો ખરેખર જ્ઞાનીના બોધના આધારે હું કોણ છું, ક્યાંથી થયો, સ્વરૂપ મારું શું ખરું છે, એ વિચાર કરે તો કે એને ભાન થઈ જાય.
પણ આ જીવને હજુ વિચાર જ નથી ઉગ્યો. એટલે કૃપાલદેવ આત્મસિદ્ધિમાં કહે છે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. પણ બીજું કહીએ કેટલું કર, વિચાર તો પામ. હવે તું વિચાર કર, તું પોતે પરમાત્મા છું, અનંત શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છું, સ્વયં જ્યોતિ સ્વરૂપ છું, સ્વપર પ્રકાશક અને સુખધામ છું, સુખનો ઘર છું, સુખનો પિંડ તું જ છું. સુખ જડમાં નથી, પણ જો એ વાત શ્રદ્ધામાં નથી આવી. એટલા માટે જ વારંવાર સત્પુરુષના બોધે મિથ્યાત્વ માર્ગ આપે તો વાત હૃદયમાં બેસે. આ પડપડ કરે સત્પુરુષના વચનો, તેથી મિથ્યાત્વ હણાય છે, મિથ્યા માન્યતાઓ ઘટતી જાય છે અને સમ્યક શ્રદ્ધા દ્રઢ થતું જાય છે. ધ્યાસ પણ તૂટતો જાય છે આત્મભાવ દ્રઢ થતા. એટલે ધીમે ધીમે એક ક્રિયા ચાલુ રહે તો કાલાંતરે એનું મિથ્યાત્વ હણાઈ જઈને આત્મદર્શન થાય છે. વિશ્વા પણ પ્રભુશ્રી કહે આત્માને ઓળખી લેવા હવે પુરુષાર્થ કરો, આ દુર્લભ સત્સંગને સફળ કરી લ્યો. દુર્લભ કૃપાલદેવ પોતે કે છે કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ, એવા સંતો ક્યાં છે કે જ્યાં બેસીને તે દશાનું તેનું પોષણ પામીએ. ત્યારે હવે કેમ કરવું? કૃપાલદેવ કે કેમ કરવું, ક્યાં જઈએ? આવા કાળમાં એવું કયું સ્થાન છે કે જ્યાં જઈને રહીએ કે જ્યાં નિરંતર આવી બધા સત્સંગીઓ જ મળ્યા હોય, આત્મા આરાધના થતી હોય, કે કોઈ સંત મહાત્માના શરણમાં બેસીને આત્મભાવને પોષણ આપીએ? એવું ક્યાં છે સ્થાન? કૃપાળુ દેવના સમયમાં નહોતું. તે પ્રભુશ્રીજીએ ખામી પૂરી કરી આપી. એ જાણે છે કે નહીં તો આ જીવો ક્યાં જશે. આપણે દેશના ચારે વિભાગના લોકો અહીંયા આવીને બેસા તો અહીંયા 100-200 માણસો મળે કાયમને માટે. બાકી દરેક ગામમાં ભેગા કરવા હોય તો રોજ ક્યાં ટાઈમ છે? 2-5 જણા બાર મંદિર હોય તોય મળી શકે નહીં. કેમ કે આરત પણ નાશ પામવા જેવું, ગરજ નથી કોઈને. એટલે કે છે કે આ કાળમાં સત્સંગ અત્યંત દુર્લભ થઈ ગયો છે. સત્સંગ જોઈએ. સત એટલે આત્મા, જે વડે આત્મા પ્રગટે, જે સંગ વડે આત્માનો બોધ થાય, આત્માનું જ્ઞાન થાય, આત્માનું ભાન થાય, કે આત્માની પ્રગટતા થાય, એવો સત્સંગ જોઈએ. અને એવો સત્સંગ જ્ઞાનીનો હોય. હવે જ્ઞાની પુરુષના હાજરી જ્ઞાનીની દુર્લભતા થઈ પડી. તો કૃપાલને તો કે જ્ઞાની તો શું, આ કાળમાં સાચા મુમુક્ષુ જીવોનો સંગ મળવો દુર્લભ છે. એવી કાળ સ્થિતિ થઈ ગઈ. સાચા આત્માર્થી જીવોનો સંગ દુર્લભ થઈ પડ્યો છે. એવો કાળ આવી ગયો અને હજુ આગળ કાળ ભયંકર આવવાનો છે. આપણા 5-50 વર્ષ શાંતિપૂર્વક નીકળી જાય તો આપણે નીકળી ગયા, નહીં તો ભયંકર દુઃખ છે. પછી ધીમે ધીમે ધર્મમાં જ અનેક વિઘ્નો ઉભા થશે અને આત્માર્થી જીવોને જ તકલીફ છે. સંસાર મોહ માયા તો વધવાની છે દિવસે, કેમ કે પડતો કાળ છે, પણ સત્સંગ દુર્લભ છે. અને આવા દુર્લભ કાળનું વર્ણન ભગવાન ઋષભદેવના સમયમાં કરેલું. ઋષભદેવ ભગવાને તે બધા મૂકીને ચાલી ગયા કે આવો ભયંકર કાળ આવશે, એમાં જન્મવું પડ્યું તો દીક્ષા લઈ લીધી. હજારો જીવોએ ભગવાન ઋષભદેવનો આવો ઉપદેશ સાંભળી આ કાળ સંબંધી દીક્ષા લઈ લીધી. તે કાળમાં આપણે બેઠા છીએ, પણ આપણે કંઈ જાણે એવા સારા પુણ્યો કર્યા છે, ખબર નહીં કે આવો સત્સંગ ધામ આવા હળિયું ભયંકર હળહળતા કલિયુગમાં વળી આવ્યો, મહાપુણ્ય છે. હવે આપણે એને સાર્થક કરીએ. અને પ્રભુશ્રીએ કહ્યું હવે કૃપાળને આપણા ગુરુમાની એની આજ્ઞા જેમ છે તેમ યથાર્થ રીતે આરાધવાનો પુરુષાર્થ કરી નિરંતર સહજાત્મ સ્વરૂપનું ધ્યાન ધરી ને આ જીવન એના શરણે પૂરું કરીએ તો આગળ ઉપર અનુસંધાન થઈ ને મુક્તિનો માર્ગ આપણા માટે ખુલ્લો થઈ જશે. વિશેષ આપણે આવતીકાલે પ્રભુશ્રી કહે પાનું 357. પ્રભુશ્રી કહે આત્માને ઓળખવા ગુરુગમ જોઈએ. આત્માને ઓળખવા ગુરુગમ જોઈએ. દિવ્ય ચક્ષુથી આત્માની ઓળખ થાય. આ ચર્મ ચક્ષુથી તો આ મોતીભાઈ, આ માણેકભાઈ, આ ભાઈ, આ બાઈ, આ નાનો, આ મોટો, આ વાણિયા, આ બ્રાહ્મણ આદિ દેખાય છે. પણ દિવ્ય ચક્ષુ આવે તેને તો આ બધું જે દેખાય છે તે પૂતગલ જડ દેખાય છે. અને તેને જોનાર જાણનાર આત્મા બધામાં પ્રત્યક્ષ જુદો સૌથી પ્રથમ ભાગ છે. ઋષિ શું કહે? આત્માને ઓળખવા ગુરુ ગમ જોઈએ. આત્મા અરૂપી વસ્તુ છે, આ ચામડાની આંખથી દેખાય એવો નથી. દિવ્ય ચક્ષુ જોઈએ, જ્ઞાન ચક્ષુ જોઈએ. હા,
અને એ જ્ઞાનીથી જ મળે, ગુરુથી જ જ્ઞાન મળે, અને એ જ્ઞાન પછી આત્માને ઓળખાવે. એટલે આત્માને ઓળખવા ગુરુ ગમ જોઈએ. દિવ્ય ચક્ષુથી આત્માની ઓળખ થાય, પણ આ ચર્મ ચક્ષુથી ન થાય. ચર્મ એટલે ચામડા, ચામડાની બનેલી આપણી આંખથી આત્માની ઓળખ કે આત્મા દેખાય નહીં. આ ચામડાથી તો શું દેખાય? ચામડાની આંખથી. આ ચર્મ ચક્ષુથી તો આ મોતીભાઈ, આ માણેકભાઈ, આ ભાઈ ને આ વળી બાઈ, આ નાનો ને આ મોટો, આ વાણીઓ, આ બ્રાહ્મણ આદિ દેખાય છે. પર્યાય દ્રષ્ટિ છે. ચામડાથી તો આ પૂતગલ દેખાય બધું, ચામડાની આંખથી. પણ દિવ્ય ચક્ષુ આવે છે તેને તો આ બધું જે છે દેખાય છે તે પૂતગલ જળ દેખાય છે. પૂતગલ જ રૂપી છે. દિવ્ય દ્રષ્ટિ જેને આવી તેને તો આ લાગે કે મને જે દેખાય તો બધું પૂતગલ જડ, જડ જ રૂપી છે, બાકી બીજા દ્રવ્યો રૂપી છે. એટલે જે દેખાય છે એને બધું જડ દેખાય છે. અને તે જડને જોનાર, જાણનાર એવો આત્મા બધામાં પ્રત્યક્ષ જુદો સૌથી પ્રથમ ભાસે છે. જ્ઞાની કે ઋષિ કે જ્ઞાનીની દ્રષ્ટિ જ્યાં પડે ત્યાં એને પહેલા આત્મા દેખાય છે. આ તો બધા ચામડા હાડકા, પણ એમાં રહેલો આત્મા પરમાત્મા જેવો એ પહેલા કે છે જ્ઞાનીને દેખાય છે. પણ હા, દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ છે. મૂળ દ્રવ્ય પર દ્રષ્ટિ પડે છે. અને પૂતગલની દ્રવ્ય રૂપે જુએ તો એ તો જડ છે, એ પરમાણુનું બનેલું, વિખરાઈ જવાનું. એમાં શું મોહ કરવો? એવી દ્રવ્ય દ્રષ્ટિ જ્ઞાનીઓને આવી ગઈ. એટલે કે છે એમની દ્રષ્ટિ જ્યાં પડે ત્યાં પહેલા જ એમને સૌથી પ્રથમ આત્મા દેખાય છે. તેને જોનાર, જાણનાર, એ પૂતગલ દ્રવ્ય બધાને જોનાર, જાણનાર આત્મા બધામાં પ્રત્યક્ષ જુદો સૌથી પ્રથમ ભાસે છે. પોતાને ભેદ પડી ગયો એટલે બધામાં ભેદરૂપ દેખાય છે. એવી દ્રષ્ટિ જ્ઞાનીની છે, આપણી નહીં. ત્યાં પ્રત્યક્ષ જુદો સૌથી જુદો ભાસે છે. હવે આ દેહ કેવો તે પ્રવૃત્તિ કહે. હેડમાં પુરાયા છો. હા, આ શરીર રૂપી હેડ, હેડમાં પુરાયા છો, બંદી ખાને પડ્યા છો. જેમ તેમ કાળ પૂરો કરો છો. બહુ દુઃખ છે આ સંસારમાં. જેમ પહેલા ફાંસી આપે, આજીવન કેદ આપે, એમને સખ્ત કેદ આપે, એમાં શું કરે? એનો પગ લાકડામાં કાણું કરીને એના પગ વચ્ચે ઘાલી દે, એને તાળું મારી દે, બે જણને ભેગાઈ ઘાલી દે. એટલે પેલો તો ક્યાં આગો પાછો થઈ જ ન શકે. એમ કે છે એ હેડ છે, એને હેડ કહે. તમે કે આ શરીર રૂપી હેડમાં પુરાઈ ગયા છો, બંદી ખાને પડ્યા છો. તમે આત્મા છો એટલે કે છે જેમ તેમ કાળ પૂરો કરો છો. આ બધા દુઃખમાં કઈ જાતના દુઃખો તમને આવે ભોગવો છો ને કાળ પૂરો કરો છો મનુષ્ય જન્મનો. જેમ તેમ કાળ પૂરો કરો છો. બહુ દુઃખ છે સંસારમાં. ત્યાં જો આત્મજ્ઞાન ન થયું તો આ દુઃખ મટનાર નથી. આવા માનવ દેહમાં પણ તમે આત્માને નહીં ઓળખ્યો તો આ દુઃખ તમારું કોઈ કાળે નહીં મટે. એટલે સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્માના જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી કે આ જન્મજરા મરણની કેદમાંથી છૂટી શકાય. જ્યાં સુધી જન્મજરા મૃત્યુ છે ત્યાં સુધી શરીર છે જ ને. શરીર છે તો એના ઢસરડા જેમ સવારના ઉઠીને કરીએ છીએ કાયમ કરવાના છે. નવડાવો, ખવડાવો, પીવડાવો, સુવડાવો, રોગ થાય કે જાત જાતની એની ઉપાધિ બધી વેઠવી પડે છે. અને એને લઈને જ આખો સંસાર છે. હેડમાં પુરાયા છો, બંદી ખાને પડ્યા છો. જેમ તેમ કાળ પૂરો કરો છો. બહુ દુઃખ છે સંસારમાં. જો આત્મજ્ઞાન ન થયું તો આ દુઃખ મટનાર નથી. માટે મળેલો જોગ સફળ કરવા હવે જાગૃત થાઓ. ઋષિ કે હવે આવો જોગ મળ્યો માટે તમે જાગી જાઓ. મોહ નિદ્રાને દૂર કરો. ઇન્દ્રિયો રૂપી શત્રુઓને શત્રુ જાણી તેમનો પરાજય કરો. હવે તમે કે મોહ નિદ્રામાં સૂતા છો. મોહ નિંદ કે જોગ જગવાસી ઘૂમે સદા. કર્મ ચોર ચિહ્ન और સર્વસ્વ લૂટે સુધ નહીં. મોહ નિદ્રામાં આપણે ઘોરી રહ્યા છીએ જ્ઞાનીઓની દ્રષ્ટિએ. આપણી જાગ્રત દશા નથી. આત્મજ્ઞાની પુરુષો જાગ્રત છે. આપણે મોહમાં સૂતેલા છીએ એટલે કે છે હવે આ મોહ નિદ્રાને દૂર કરો.
ઇન્દ્રિયો રૂપી શત્રુઓને શત્રુ જાણી તેમનો પરાજય કરો. આ શરીરમાં ઇન્દ્રિયો છે ને એ આપણને રાગ કરાવે છે પરમાં, અને ત્યાં એને કર્મથી સંસારની ઉપાધિ વધારીને બાંધી લે છે. બ્રહ્મચારીજી લખે છે પ્રજ્ઞાવોધમાં, ઇન્દ્રિયો વિષયો ચહે રે ખેંચે અવિરતિ પંથ. ઇન્દ્રિયો વિષયો ચહે રે ખેંચે અવિરતિ પંથ. સંયમ રૂપ લગામથી રે, સંયમ રૂપ લગામથી રે, વારે તે નિરગ્રંથ સમતા સ્વામી તેરે, જે રમતા સમભાવે. સમતા સ્વામી એવા પરમ કૃપાલ દેવના ઉપમા આપી છે પ્રજ્ઞાવનો. એ સમતાના સ્વામી છે, જે રમતા સંભાવે. બાકી તો હે ભગવાન, મારી તો આ ઇન્દ્રિયો વિષયોને છે. આંખ રૂપને છે, કાન સંગીતને છે, નાક સુગંધને છે, મોઢું સ્વાદને છે, શરીર સ્પર્શને છે. આ પાંચે ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને છે. ઇન્દ્રિયો વિષયો ચહેરે ખેંચે અવિરતિ પંથ. અવિરતિ એટલે રતિ, રાગમાં પ્રેરે છે મને, વીરતીમાં નહીં, મને અરતિમાં લઈ જાય છે, રાગમાં લઈ જાય છે. ખેંચે અવિરતિ પંથ. પણ કોઈક વિરલા સત્પુરુષના આશ્રય સંયમ રૂપ લગામ, સંયમ રૂપ લગામથી વારે તે નિર્ગ્રંથ. નિર્ગ્રંથ એવા મહાત્માઓ એ પાંચ ઇન્દ્રિયોને સંયમ રૂપી લગામથી વશમાં રાખે છે, ઇન્દ્રિય જય કરીને. જેમ પાંચ ઘોડા હોય રથને, એનો સારથી ના હાથમાં બધી લગામ હોય ઘોડાને કઈ તરફ લઈ જવા, એમ મહાત્મા રૂપ સારથી એ પાંચે ઇન્દ્રિયો રૂપ ઘોડાને પોતાના હાથમાં રાખે છે. મન રૂપી સારથી એ બધાને હાથમાં રાખે. એમ પાંચ ઇન્દ્રિયો છઠ્ઠું મન, આ બધા છ જોકે એવા છે. એટલે કોઈક એવા જ્ઞાની પુરુષ જ આ છે ને પાંચ ઇન્દ્રિયો મન એ તોફાન મચાવે છે, બધાને વશમાં રાખી શકે. એટલે પ્રભુશ્રી કહે છે કે મોહ નિદ્રાને હવે દૂર કરો, અને ઇન્દ્રિયો રૂપી શત્રુઓને શત્રુ જાણી, અને કે તમે શત્રુ જાણો. આપણને તો મિત્ર જણાય છે કે ઇન્દ્રિયો સારી ન હોય તો સુખ કેવી રીતે ભોગવીએ પાંચ ઇન્દ્રિયોના, એમ આપણી માન્યતા સાવ વિપરીત છે. જ્યારે જ્ઞાની પુરુષ કે આ ઇન્દ્રિયો જ તમારી શત્રુ છે. હા, એટલે ઇન્દ્રિયો રૂપી શત્રુઓને શત્રુ જાણી તેમનો હવે પરાજય કરો, એમને હરાવો. જો કે મુશ્કેલ છે, એકદમ કંઈ થયું નથી, અનાદિકાલનો અભ્યાસ છે. પણ જે આવી રીતે આ સંસ્કાર પડે અને ઇન્દ્રિયો જ મને પજવે છે, મોહ કરાવે, તો એના સંયમો એને લઈ જવાનો નિશ્ચય કરે તો થઈ શકે એમ છે. નહીં થાય એવું નથી. નહીં થતું હોય તો જ્ઞાનીઓ કોઈ દિવસ મોક્ષ પામી ન શકે. ને ઇન્દ્રિયોના વિષયો લઈને કોઈ મોક્ષે ગયા નથી. ઇન્દ્રિય એટલે વિષય કશાયને જીતીને જ ગયા છે. એટલે જીતાય છે જરૂર. હવે તમે કે શરૂઆત કરો તો તમે પણ જીતી શકો. અભ્યાસ સર્વનો ઉપાય છે. ઇન્દ્રિયો રૂપી શત્રુઓને શત્રુ જાણી તેમનો પરાજય કરો. જ્ઞાન ધ્યાન તે આત્મા છે, વિચાર ધ્યાન તે આત્મા છે. સત્સંગમાં બોધ સંભળાય છે, ત્યાં જે લાભ થાય છે તે દેખાતો નથી. હમણાં 1000-2000 રૂપિયાનો લાભ થાય તો તે દેખાય છે. એવા લાભ લેવા માટે જીવ દોડીને જાય, પણ અહીં કર્મો નાશ થઈ જાય, ભવ કપાઈ જાય તેવી કમાણી છે તે દેખાતી નથી. એટલે જીવને સત્સંગ પ્રત્યે વિશ્વાસ, પ્રેમ, ઉલ્લાસ, અલૌકિક ભાવ આવતો નથી. જ્ઞાન ધ્યાન તે આત્મા છે. જ્ઞાન, સમ્યક જ્ઞાન કે આત્માનું ચિંતન, એ બધું ધ્યાન પણ કોનું કરે? આત્માનું જ. એટલે જ્ઞાન એ આત્મામાં છે, ધ્યાન પણ આત્મામાં જ થાય, વિચાર પણ આત્મામાં જ થાય. અને એ બધું સત્સંગમાં આવો બોધ સંભળાય ત્યાં અઢળક લાભ થાય છે. 1000-2000 રૂપિયાનો લાભ થાય તો તે દેખાય, પણ આ લાભ લેવા 1000 પ્રવૃત્તિ કે 1000-2000 રૂપિયાનો લાભ મળતો હોય તો કે છે જીવ દોડી જાય. દોડી જાય એટલે અહીંયા બેઠો હોય તો કે ત્યાં 2000 નફો થવાનો હોય તો કે ચાલો. તે જમાનામાં આજે 5-50 હજાર મળતા હોય તો ગમે ત્યાં દોડી જાય. પણ અહીંયા સત્સંગમાં રોજે કરોડોની કમાણી પ્રવૃત્તિ પણ વિશ્વાસ નથી કે અહીંયા શું છે, 1,00,000-2 લાખ કે 5-25 રૂપિયા હોય તો દેખાય, તો કઈ નથી. પણ પ્રવૃત્તિ કે પ્રભુ અહીં તો કરોડો કર્મોનો નાશ થઈ જાય, ભવ કપાઈ જાય. તે કેવી કમાણી છે પણ દેખાતી નથી.
જે અનંત કાળમાં નહીં થયું તે આવું કામ ત્યાં થઈ જાય. એટલે જીવને સત્સંગ પ્રત્યે વિશ્વાસ, પ્રેમ, ઉલ્લાસ, અલૌકિક ભાવ આવતો નથી. શ્રદ્ધા નથી. વિશ્વાસ હોય કે 1000 રૂપિયા મળતા દોડી જાય, ત્યાં કરોડો મળતા હોય ન દોડે? પણ એને અમુક કરોડો દેખાતા જ નથી. એ તો 1000 કરતું ઓછું દેખાય. જેમ કે વચનામૃત છે, એની કિંમત ત્યાં 10 રૂપિયા રાખેલી છે. પણ જે સંસારી જીવો એને આ 10 છે એને, પણ ત્યાં બજારમાં કે સ્ટોલ ઉપર, સ્ટેશન ઉપર 20 રૂપિયામાં ચોપડી મળે, મનોહર કહાણિયા, કે 10 રૂપિયામાં આરામથી લઈ લે તરત જ. હા, મનોહર એટલે કે મોહ વધે એવી, તે ઉપન્યાસ, નોવેલ વગેરે તરત લઈ લે. અને અહીંયા 10 આપવાનું કહે તો આ બધું શું કરવાનું આપણે? આ થોકડો ઉપાડીને કરીશું શું? કેમ? એને ગરજ નથી, એનું કોઈ મહાત્મ્ય નથી. એને માટે એના કરતો 2 રૂપિયાનું છાપું એ વધારે કિંમતી લાગે. આમાં શું છે? કેમ કે એ વસ્તુ સમજાય જ નથી કે એનું મહાત્મ્ય તો કેટલું અમૂલ્ય છે. જે મહાત્મ્ય સમજ્યા છે ત્યારે પૈસાની ટીપ આ વચનામૃત માટે બોર્ડ આવે પાટિયું કે જોઈતા 5 લાખ ને આવે 8 લાખ. કેમ એમ? કેમ કે એનાથી જેના જીવન ફરી ગયા, જેનો આત્મા શાંત થઈ ગયો, કેટલો બધો લાભ થઈ ગયો, એટલે એ લોકો ભરપેટ દાન આપે કે હો આના માટે. એને લઈને તો આપણે સુખી થયા, આત્મ શાંતિનો માર્ગ મળ્યો, એને કિંમત લાગી છે, એટલે એના માટે અમૂલ્ય છે. એની કોઈ મૂલ્યાંકન થઈ જ ન શકે. આ તો એક 10 રૂપિયા શા માટે? એ બી એક ટોકન, ગમે તે દુરુપયોગ નહીં થાય એના માટે. બાકી એની કોઈ કિંમત જ નથી. અમૂલ્ય છે, કિંમત કરી શકાય જ નહીં. 130 રૂપિયા પડેલો કે 150 પડશે હવે તો એ 10 રૂપિયા આપે. શા માટે? કે લોકો કંઈક સમજે કોઈ રીતે, નહીં તો એમાં હાથ જ નહીં ઘાલશે. પણ જેને મહાત્મ્ય લાગે છે તેના માટે બધી અમૂલ્ય વસ્તુ છે. તેવી રીતે સત્સંગ, આજે અહીંયા સત્સંગ છે, સત્સંગ તો કોઈ મહાભાગ્યશાળી. પ્રભુશ્રી કહે કે આ જીવ કેવો છે? તુચ્છ એવા પૂતગલનું મહાત્મ્ય, એટલે કે 1000-2000 રૂપિયાનો લાભ થાય તો દોડી જાય. 1000-2000 રૂપિયાનો લાભ થાય તો તે તો દેખાય, એવા લાભ માટે દોડીને જાય. પણ અહીં કર્મો નાશ થઈ જાય, ભવ કપાઈ જાય તેવી કમાણી છે તે દેખાતી નથી. એટલે જીવ સત્સંગ પ્રત્યે વિશ્વાસ, પ્રેમ, ઉલ્લાસ, અલૌકિક ભાવ તેને આવતો નથી. આ કમાણી એને દેખાતી નથી. એટલે જે અલૌકિક ભાવ સત્સંગ પ્રત્યે આવો જે વિશ્વાસ, પ્રેમ તે આવતો નથી. સંકલ્પ વિકલ્પે ભૂંડું કર્યું છે, જરા વાર પણ મન નવરું નથી. 24 કલાક ઊંઘમાં પણ કંઈ ને કંઈ ચાલે. શાંત વિચારો હોય એટલે એટલું. કેમ કે આત્મા તો કોઈ કાળે ઊંઘતો નથી. ઊંઘતો હોય તો સપના કોને આવ્યા? સવારમાં ઉઠે ત્યારે મેં સપનું આવ્યું તો આવ્યું કોને? કોણ બોલ્યો? કોણ જાગતો હતો? અથવા કે મને ઊંઘ સારી આવી, કોને ખબર પડી? એમ આત્મા જાગૃત છે, એમ ત્યાં પણ જેવી પરિણતિ એટલે ભાવ વર્તે તેવા કર્મ બંધ થાય છે. હા, ઊંઘમાં. એટલે કે સુતા સુતા આપણે મંત્ર સ્મરણ કરતા સૂવું તો એ ઉપયોગ આપણો એમાં રહે છે, ઊંડે ઊંડે. તે શુભ બંધનું કારણ થાય. એટલા માટે સૂતી વખતે મંત્રનું ધ્યાન કરવા કહ્યું. સંકલ્પ વિકલ્પે જ ભૂંડું કર્યું છે. જરા વાર મન નવરું નથી. નવરો બેઠો નખો જ વાળે. કર્મના ઢગલા બાંધ્યા કરે છે. કર્મના ઢગલા બાંધ્યા કરે છે. કોઈ વેપારી હોય તે કાગળ લખે કે 50 માટલા ગોળના મોકલજો. આ શા માટે કહ્યું? કે આ જીવ આવા બધા મન ઘડંત ઘાટ ઘડ્યા કરે. વિકલ્પ આમ કરીશ પછી તેમ કરીશ, અને શું થવાનું છે એ એને કાંઈ ખબર નથી. બીજી ઘડીએ શું થવાનું, પણ એના મનથી ઘાટ ઘડ્યા કરે. આ પ્રમાણે મારે બધું થઈ જશે, પછી તો કે હું મોટો કરોડપતિ થઈ જઈશ, અને આમ બધું એક સમય એવો આ બધું ફોક થઈ જાય. મનના ઘાટ ઘડીને શું ઘડે? તો કે એક કાગળ એવો લખ્યો કે એમાં લખ્યું અમુક અમુક વસ્તુઓ મોકલજો. 50 માટલા ગોળના મોકલજો, 200-500 નો અમુક માલ મોકલજો, અમુક બીજી વસ્તુ મોકલજો. એમ લખાણથી આખો કાગળ ભર્યો હોય, પણ છેલ્લી એક લીટી એમ લખે
કે ઉપર લખેલી કોઈ ચીજ મોકલશો નહીં તો કે છે આખો કાગળ લખેલો નકામો ઠર્યો. એમ આ જીવ બધા સંકલ્પ વિકલ્પો ઘડ્યા જ કરે, સરવાળે એમાં હાથમાં કંઈ આવે નહીં. જેમ કે એક વ્યક્તિ એ દ્રષ્ટાંત છે, થોડા પૈસા માંડ ભેગા થયા એટલે એમાંથી ઘી કરી દઉં, અને ઘી ભેગું થયું ઘણા વર્ષે, એટલે કે હવે હું આ ઘી વેચવા ગયો માથા પર મૂકીને, જતા જતા હવે એમ થયું કે હવે તો આ ઘીનો ઘડો વેચીશ, મારે આટલા રૂપિયા આવશે. હવે રૂપિયા આવશે એટલે ફરી બીજું ઘી લાવીશ, હવે તો ધંધો કરતો થઈ જઈશ, પછી તો હું વેપારી બની જઈશ. વેપારી બની પછી દુકાન થશે, મારે દુકાન પર બેઠો થઈશ, ત્યારે બી લોકો જોશે કે આ તો મોટા શેઠ બની ગયા, એટલે પછી મને કન્યા આપશે લોકો, પછી હું લગ્ન કરીશ, પછી મારે પુત્ર થશે, અને પુત્ર પછી આવશે મને બોલાવો કે ચાલો પપ્પા કે ઘરે જમવા, ત્યારે હું કહીશ કે જા લાત મારે નહીં આવું હું હમણાં. એમ કરતા પેલો માથા પર તો ઘીનો ઘડો છે ને પગથી માર્યો ઝાટકો કે જા હવે નહીં આવું, કેટલામાં તો એ ઘડો નીચે પડી ગયો અને ઘી બધું માટીમાં ઢોળાઈ ગયું. આ બધા કલ્પનાના કોથળા કર્યા, બધું માટીમાં ભળસેળ થઈ ગયું. એમ આ જીવ બધા ઘાટ ઘડ્યા કરે, હાથમાં કંઈ આવતું નથી સિવાય કર્મ બાંધે. જેમ એનું ઘી હતું એ પણ ગયું, તેમ આપણે સંકલ્પ વિકલ્પથી માત્ર કર્મનો બંધ થાય, બીજું કાંઈ હાથમાં આવે નહીં, પૂરતું કર્મથી ભારે થાય. એટલે પ્રભુ શ્રી કે આ મોકલો તે મોકલો ને અંતે કે કાંઈ મોકલશો નહીં, એવું બધું છે. તેમ આ જીવ સંકલ્પ વિકલ્પથી કર્મના ઢગલા બાંધ્યા કરે છે કે આમ કરું ને તેમ કરું, આમ કરું ને તેમ કરું. તેવામાં સત્સંગમાં સાંભળેલું એક વચન જો યાદ આવી જાય તો મન તે સંકલ્પનાઓ કરતું મોડું પડી જાય, તે ઉદાસ થઈ જાય. આવી બધી કલ્પનાઓ કરતા સત્સંગમાં રહેલું એક વચન નાનીનો યાદ આવી જાય તો શમી જાય કે જવા દે, આ બધા સંકલ્પ વિકલ્પ શું કામ કરે, કાલની વાત કાલે, આજનું વિચાર એ બધા કાલે કોણ જાણે કાલે શું થશે. વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાહી, ભૂતકાળનું મૂકી દે, ભવિષ્યનું વિચારવું નહીં, આજનું વિચાર. આજ સુધરી તો કાલ સુધરવાની છે, આજના ઠેકાણા નથી તો કાલ ક્યારથી સુધરશે. એટલે વર્તમાન સુધારવું, નાનીઓ કે તો ભવિષ્યનું સુધરેલું જ છે. એમ સત્સંગમાં સાંભળેલું એક વચન જો યાદ આવી જાય તો મન તે કલ્પનાઓ કરતું મોડું પડી જાય કે ઉદાસ થઈ જાય, અને ત્યાં આત્મભાવ તરફ વળે છે. અને આત્મભાવ તરફ મન વળે તો આશ્રમમાં સંબર થાય છે. કર્મો જ્યાં આવતા હોય તે બંધાઈને રોકાઈ જાય, કર્મ બંધન થતા આશ્રમમાં સંબર થાય, કમાણીના ઢગલા થઈ જાય. સત્સંગમાં સાંભળેલ બોધ એવી રીતે જીવને અપુરહિત કરનાર છે. સાંભળેલું હોય તો યાદ આવે, સાંભળેલું તો ક્યાંથી યાદ આવે? સાંભળેલું હોય, વાંચેલું હોય, વિચારેલું હોય તો એને આવા સમય યાદ આવે. એટલે કે જ્ઞાન તેનું નામ કે જે હર્ષોક વખતે હાજર થા. હા, અર્થાત હર્ષોક થવા દે નહીં તો જ્ઞાન સાચું. આપણે અહીંયા સાંભળીને પછી એનું ચિંતન મનન કરીને ભાવો જો દ્રઢ કરીએ તો એ જ્ઞાન આપણું થઈ જાય, અને પછી જ્યાં હર્ષોકના નિમિત્તો આવે કે હાજર થઈ જાય, અને હર્ષોક થવા દે નહીં. હવે પ્રભુશ્રી કહે છે તારીખ 10/6/1934, પ્રભુશ્રી કહે ઉપયોગ એ આત્મા છે. ઉપયોગ એ આત્મા છે માટે તેને ઓળખો. ઉપયોગ એટલે જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ. એ કોનો છે? આત્માનો. આત્મા વગર જ્ઞાન ક્યાં, દર્શન ક્યાં? એટલે પ્રભુશ્રી કે ઉપયોગ એ આત્મા જ છે. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ આત્માનો જ છે. આત્મા વિના જગતમાં કોઈ એવું દ્રવ્ય નથી કે જેમાં જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ હોય. ઉપયોગ એ આત્મા છે માટે તેને ઓળખો. એટલે જે જાણ જાણ કરે, જે જોજો કરે તે આત્મા, આ જ્ઞાન દર્શન ઉપયોગ. જે કોઈ કાળે જાણી શકે નહીં, જોઈ શકે નહીં તે જડ. ઉપયોગ એ આત્મા છે માટે તેને ઓળખો. સહજ સુખ આત્મામાં છે. સહજ સુખ એટલે જેના સ્વભાવમાં સુખ છે, સુખ જ છે, સુખનો જ જે પિંડ છે, સ્વયં જ્યોતિ સુખધામ છે, એવો જે આત્મા તે પોતે જ છે. સહજ સુખ
આત્મામાં જે સુખ છે ને એ કોઈ બાહ્ય પદાર્થથી મળતું નથી, સહજ જ છે. જેમ કે પાણીની શીતળતા એ સહજ છે, એ કંઈ એને ઠંડુ કરવા માટે અગ્નિ મૂકવી ન પડે. અગ્નિ મૂકો તો ઉડતું ગરમ થાય, પણ એને તો તમે એમ જ રહેવા દો તો એના સ્વભાવમાં એ ઠંડુ જ રહે, કેમ કે એનો શીતળતા એનો સ્વભાવ છે. તેમ સુખ એ આત્માનો સહજ સ્વભાવ જ છે. સહજ સુખ આત્મામાં છે. ઉપયોગ આત્મા તરફ વાળો ત્યારે સહજ સુખ પ્રગટે છે. એ આત્માનું જે સ્વાભાવિક સુખ છે એ આત્માનો ઉપયોગ બહિર્મુખતાથી અંતર્મુખ થાય ત્યારે જ પ્રગટે છે. ઉપયોગ આત્મા તરફ વાળો ત્યારે સહજ સુખ પ્રગટે છે. તે ઉપયોગ હાલ શુભ કે અશુભ છે, શુદ્ધ નથી. આપણા આત્માનો ઉપયોગ હમણાં કેવો છે, કાં તો શુભ ભાવમાં રમીએ કાં અશુભ ભાવમાં, પણ શુદ્ધ ભાવ તો આપણે જાણ્યો જ નથી, ખબર જ નથી. તે ઉપયોગ હાલ શુભ કે અશુભ છે, શુદ્ધ નથી. જગતમાં જ્યાં ત્યાં પરપદાર્થોમાં ઇન્દ્રિય વિષયોમાં ભટકે છે, તેથી બંધન થયા છે, ભવ ભ્રમણ થયા છે. કૃષ્ણ કે અનાદિકાળથી આપણો જીવ આ આપણી વૃત્તિઓ મનની પર પદાર્થમાં જ ભટકે છે, ઇન્દ્રિય વિષયોમાં જ ભટકે છે. તેથી કર્મના બંધન થાય છે, ભવ ભ્રમણ થાય છે. મન વૃત્તિ જ્યાં ત્યાં ભટકે છે તો મનને જીતો, વૃત્તિઓને રોકો. જગતના પદાર્થોમાંથી ઉપયોગને આત્મા ઉપર વાળો. સૌ સાધન બંધન થયા. આ મન વૃત્તિઓ મનની બહાર જ ભટકે છે, એવા મનને જીતો, મનને વશ કરો. પાંચ ઇન્દ્રિયોમાં ભટકતી વૃત્તિઓને રોકો. જગતના પદાર્થોમાંથી ઉપયોગને હવે આત્મા તરફ વાળો, એટલે બહિર્માત્માઓથી અંતરાત્મા થાઓ. કેમ કે સૌ સાધન બંધન થયા. ઋષિ કે હવે આત્મા જોવો. આત્મા જોવો. હાડકાં ચામડા લઈને સૌ ફરો છો, તો હાડકાં ચામડા વગેરે બાહ્ય પદાર્થો ન જોતા તે બધાને જોનાર જાણનાર એવો આત્મા જોવો, તો લાભના ઢગલા થશે અને વળી રાગદ્વેષ થશે નહીં. હવે પ્રભુશ્રી કે તમે બધા આત્મા જુઓ. બધામાં આત્મા જોવાની દ્રષ્ટિ કરો. આત્મા જોવો. હાડકાં ચામડા લઈને સૌ ફરો છો. આ હાડપિંજર આપણા અંદર છે અને એના ઉપર આમાં માંસ મટ્ટી વગેરે ભરીને એને ઊભું કર્યું. જેમ અહીંયા ઈંટો ચેપડ ચોપડીને બધું પ્લાસ્ટર મારીને કેમ એને સારું દેખાડીએ, રંગ રોગાન કરી, એવું આય છે. અંદર તો બધી દુર્ગંધમય સપ્ત ધાતુઓ ભરેલી, એનું આ બનેલું. તો પ્રભુશ્રી એને યાદ કરો, તમે બધા હાડકા ચામડા છે, આ તો એને બધા લઈને ફરો છો. એ હવે હાડકા ચામડાની દ્રષ્ટિ મૂકી દઈ, એ જોનારને જુઓ. આ જે બધાને જુએ છે કોણ? જોનાર આત્મા છે. એ હવે બધાને જોનાર અને જાણનાર એવો આત્માને જુઓ, તો લાભના ઢગલા થશે, દ્રવ્ય દ્રષ્ટિ થશે, પર્યાય દ્રષ્ટિ મટી જશે. એટલે લાભ એ થશે કે પછી રાગદ્વેષ થશે નહીં. બધી મારી સાક્ષાત આત્મા. આત્મા તો શુદ્ધ પરમાત્મા જેવી છે અને મારા જેવી છે. કોના પ્રત્યે રાગ કરો, કોના પ્રત્યે દ્વેષ કરો? મુમુક્ષુ કહે ઉપયોગને આત્મામાં લાવવો સી રીતે? આત્મા તો જાણ્યો નથી, ત્યારે બધેથી ઉઠાવી વાળવો ક્યાં? કે તમે કહો છો દ્રવ્ય દ્રષ્ટિ કરો, આત્મદ્રષ્ટિ, પણ હવે આ કેવી રીતે અમે કરીએ? આ ઉપયોગને આત્મામાં લાવવો સી રીતે? એ તો બહાર જ ફરે છે. અમે કોઈ આત્માને જાણ્યો તો નથી કે જેમાં અમારો ઉપયોગને રોકીએ. આત્મા તો જાણ્યો નથી, ત્યારે બધાથી ઉઠાવી બાહ્ય વૃત્તિઓમાંથી એ આત્માને વાળવો ક્યાં? ત્યારે પ્રભુશ્રી કહે ઉપયોગ વાળવો આત્મામાં. આત્મા જાણ્યો નથી ત્યાં સુધી જેણે આત્મા જાણ્યો છે એવા જ્ઞાનીમાં વિશ્વાસ રાખો. તેવા ભેદી બતાવે ત્યાં ઉપયોગ રાખો. કે ભાઈ અમે આત્મા નથી જાણ્યો, તમારે ઉપયોગ ક્યાં રાખવો? તો કે તમે નથી જાણ્યો, પણ જેણે જાણ્યો છે એવા જ્ઞાનીમાં વિશ્વાસ છે, તમને કૃપાલદેવમાં વિશ્વાસ છે,
તો કે એ ભેદી બતાવે ત્યાં ઉપયોગ રાખો. એ કે છે મંત્રમાં ઉપયોગ રાખો તો ત્યાં રાખો. એ કે દેહથી બિને આત્મભાવના ભાવો તે કરો, અથવા એને જે સંસારનું સ્વરૂપ કહ્યું એ વિચારો, 12 ભાવના વિચારો, 16 કારણ ભાવના વિચારો, કે અનેક ઉત્તમ ગ્રંથો વૈરાગ ઉપશમના વિધા વિચારે એમાં ઉપયોગ રોકો, ભક્તિમાં રોકો. એમ નાની જે ગુરુ બતાવે ત્યાં રાખો. અને તમે આત્મા જાણો ત્યારે તેમાં રાખજો, નથી જાણો ત્યાં સુધી એમાં રાખો. પ્રશ્ન પૂછ્યો ત્યારે પ્રભુશ્રીએ આ કહ્યું. અમુક શું કહે ઉપયોગને આત્મામાં લાવો સી રીતે? આત્મા તો અમે જાણ્યો નથી. ત્યારે બધેથી ઉપયોગને બહારથી ઉઠાવીને વાળવો ક્યાં? ત્યારે પ્રભુશ્રી કહે ઉપયોગને વાળવો આત્મામાં, પણ આત્મા જાણ્યો નથી ત્યાં સુધી જેણે આત્મા જાણ્યો છે એવા જ્ઞાનીમાં વિશ્વાસ રાખો, તેવા ભેદી બતાવે ત્યાં ઉપયોગ રાખો. પણ ખામી શાની છે? પ્રભુશ્રી પણ ખામી શાની છે? વૈરાગ્ય બોધની આની ખામી છે. ક્યાંથી ઉપયોગ રહે? આમાં વૈરાગ નથી, ભવે ખેદ નથી. આત્માર્થીના લક્ષણમાં માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ કશાની ઉપશાંતા, માત્ર મોક્ષ વિલાસ, પછી ભવે ખેદ. સંસાર પ્રત્યેને વૈરાગ્ય આવવો જોઈએ. સંસાર દુઃખમય ભાસે તો એ સુખનો માર્ગ શોધે. તો વૈરાગ્યની ખામી, બોધની ખામી, જ્ઞાનીનો બોધ વાંચીને વિચાર્યો નથી, તેથી એનો ઉપયોગ જ્ઞાનીમાં ક્યાંથી રહે એના વચનોમાં? પણ ખામી શાની છે? વૈરાગ્યની, બોધની. પ્રમાદ, આળસ અને વૃત્તિઓ ભટકતી ફરે છે તે રોકો. કર વિચાર તો પામ, જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. મોહ નિદ્રામાં સૂતો છે તેને જાગૃત કરો. અનાદિકાલથી મોહ નિદ્રામાં જીવ સૂતો હવે એને જગાડો. ઉપયોગ શુભ અશુભ થાય છે ત્યારે શું શુદ્ધ નહીં થાય? આપણે સારા ખોટા ભાવ થાય તે બધા સારા ખોટા કાઢીને શુદ્ધ ઉપયોગ નહીં થાય? પછી પ્રભુશ્રી કે અવશ્ય થશે. સિદ્ધ સમાન સર્વાત્મા છે. સિદ્ધમાં શુદ્ધ ઉપયોગ છે તો તમે પણ સિદ્ધ જેવા છો, તો તમારો પણ ઉપયોગ શુદ્ધ થઈ શકે. સિદ્ધ સમાન સર્વાત્મા છે. પુરુષાર્થ કરો, સત્પુરુષાર્થ કરો. ભવસ્થિતિ આદિ તોફાન જવા દો, સત્પુરુષાર્થ કરો. કે ભાઈ ભવસ્થિતિ આપણી પાકશે ને ત્યારે આપણે ખૂબ પુરુષાર્થ કરવો જોઈએ. બધા કે બાના મૂકી દો અને વેચતા સત્પુરુષાર્થ કરો. જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. અને તમે પુરુષાર્થ કરશો તો તમારો આત્મા પણ ભગવાન જેવો અવશ્ય નિર્મળ થશે અને તમે પણ અનંત શાશ્વત સુખને જરૂર પામશો. આ પ્રમાણે આ તારીખનો બોધ પ્રવૃત્તિનો પૂરો થયો. વિશેષ આવતીકાલે